નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગજેરા વિદ્યાભવનમાં હું દવે કૃતિકા આપનું સ્વાગત કરું છું. આપણે પહેલા ભાગમાં મળ્યા હતા અને ત્યારે આપણે જુદી જુદી જગ્યાના વનસ્પતિ અને પ્રાણીઓના અનુકૂલન વિશે વાત કરી હતી. હવે આપણે ભાગ 2 ની અંદર સજીવોના લક્ષણ વિશેની માહિતી મેળવીશું. સજીવોના લક્ષણોની વાત કરીએ તો સજીવો કયા કયા લક્ષણો ધરાવે છે જેથી આપણે એને સજીવ કહીએ છીએ? તો સૌથી પહેલું આવશે ખોરાક. દરેક સજીવ ખોરાક લે છે. તમને ખબર છે, તમને બી ભૂખ લાગે છે, સાંજે છૂટીને જાઓ તરત મમ્મી ભૂખ લાગી છે, બરાબર ને? સવારે ઉઠીને ભૂખ લાગે છે. જેમ મનુષ્યને ભૂખ લાગે છે તેવી જ રીતે દરેક પ્રાણીઓ, પશુ પક્ષીઓ પણ ખોરાક લે છે. તમને ખબર છે વનસ્પતિ પણ ખોરાક લે છે. હા, વનસ્પતિના પર્ણની અંદર હરિતદ્રવ્યની મદદથી સૂર્યપ્રકાશની હાજરીમાં અને મૂળે શોષેલા પાણી અને ખનિજ દ્વારા વડે તેઓ પોતાનો ખોરાક બનાવે છે અને આ ક્રિયાને આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહીએ છીએ. અને એટલા માટે તો વનસ્પતિમાં પર્ણને વનસ્પતિનું રસોડું કહેવામાં આવે છે. એટલે આ એક લક્ષણ છે જેના પરથી આપણે કહી શકીએ કે વનસ્પતિ ખોરાક લે છે. બીજું કે વૃદ્ધિ પામે છે. તમે જ્યારે જન્મ્યા હતા એ ફોટા જુઓ તો સાવ નાના છીએ, બરાબર ને? અને અત્યારે આપણે ઘણા મોટા થઈ ગયા છે. તો આ શું સૂચવે છે? વૃદ્ધિ. હજુ આપણે યુવાન થઈશું, પછી વૃદ્ધ થઈશું અને મૃત્યુ પામીશું. જેમ મનુષ્ય જન્મે છે, મોટો થાય છે અને મૃત્યુ પામે છે, એવી જ રીતે વનસ્પતિ બીજમાંથી અંકુર ફૂટે, છોડ બને, વૃક્ષ બને અને એને પણ મૃત્યુ એટલે કે સુકાઈ જાય છે. આ ઉપરાંત પ્રાણીઓ, પક્ષીઓ દરેક જન્મે છે, વૃદ્ધિ પામે છે અને મૃત્યુ થાય છે. તમે અહીંયા ચિત્રમાં મરઘીનું જોઈ શકો છો, ઈંડા, પીલું અને મરઘી. તો આમ જે પણ સજીવ છે તે સજીવ વૃદ્ધિ પામે છે. આ એનું બીજું લક્ષણ છે. હવે આપણે આગળનું લક્ષણ જોઈએ કે તે શ્વસન કરે છે. આપણે જો થોડીક વાર માટે નાક બંધ કરી દઈએ તો ગૂંગળામણ થાય, ગભરામણ થાય. તો દરેક સજીવ શ્વસન કરે છે. તમને ખબર છે આપણે પહેલા ભાગમાં જોયું હતું પ્રાણીઓમાં પણ શ્વસન ક્રિયા, તેમાં ખાસ કરીને માછલી જે પાણીમાં ઓગળેલો ઓક્સિજન શ્વસનમાં લે છે. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે આપણે શ્વસન દ્વારા ઓક્સિજન લઈ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. તમે કોઈ દિવસ શાંત બેઠેલી ગાય, કૂતરાને જુઓ, એનું પેટ હાલે છે, તો એ શું દર્શાવે છે કે તેઓ પણ શ્વસન કરે છે. એટલે આમ પ્રાણીઓ શ્વસન ક્રિયા કરે છે. તમને પ્રશ્ન થતો હશે, વનસ્પતિ શ્વસન કરે છે? હા, વનસ્પતિ પણ શ્વસન કરે છે અને તે ઓક્સિજન જ વાયુ શ્વસનની ક્રિયામાં લે છે. જેમ આપણે ઓક્સિજન લઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ, તેવી રીતે વનસ્પતિ પણ ઓક્સિજન લઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. ચોથું લક્ષણ ઉત્સર્જન કરે. ઉત્સર્જન એટલે આપણા શરીરની અંદર કેટલાક હાનિકારક પદાર્થો ઉત્પન્ન થાય છે. દરેક સજીવની અંદર કેટલાક હાનિકારક પદાર્થો ઉત્પન્ન થાય છે જેનો નિકાલ થવો ખૂબ જરૂરી છે. અને આ હાનિકારક દ્રવ્યોનો જે નિકાલ કરવાની ક્રિયા, એને આપણે ઉત્સર્જન કહીએ છીએ. પરસેવા માટે આપણે ઉત્સર્જન કરીએ છીએ, હાનિકારક કચરો બહાર કાઢી નાખીએ છીએ. ઉચ્છ્વાસ દ્વારા ઉત્સર્જન કરીએ છીએ. મૂત્ર અને મળ દ્વારા આપણે ઉત્સર્જનની ક્રિયા કરીએ છીએ. આ ઉત્સર્જનની ક્રિયા વનસ્પતિમાં પણ થાય છે અને પાણીની અંદર રહેતા કે જમીનની અંદર રહેતા પ્રાણીઓ પણ ઉત્સર્જનની ક્રિયા કરે છે. હલનચલન. આપણે એક જગ્યાએ બેસી રહીએ છીએ? ના, આપણે હલનચલન કરીએ છીએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ. પ્રાણીઓ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. એવી જ રીતે વનસ્પતિ એક હલનચલન કરી શકતી નથી, પરંતુ એ સિવાયના બધા જ લક્ષણો ધરાવે છે. પણ તમને ખબર છે, જ્યારે અંકુર ફૂટે, કળી આવે ત્યારે પાંદડા ઉગે છે, ખીલે છે, તો તે વનસ્પતિનું હલનચલન છે. ખ્યાલ આવ્યો ને? તો આ સજીવનું લક્ષણ કે તેઓ હલનચલન કરી શકે છે. ત્યાર પછી પ્રજનન.
પ્રજનન એટલે શું? પ્રજનન એટલે સજીવ પોતાના જેવા સજીવને જન્મ આપે એને આપણે પ્રજનન કહીએ છીએ. એટલે કે એક સજીવ પોતાના જેવા બીજા સજીવને જન્મ આપવું જેને આપણે પ્રજનન કહીએ છીએ. બરાબર ને? આપણે તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો કે સિંહણ છે, તેણે બચ્ચાને જન્મ આપ્યો છે. આપણા માતા પિતા બાળકોને જે જન્મ આપે છે, છોડમાંથી પણ બીજ નીકળે અને એમાંથી આપણે બીજો છોડ ઉગાડી શકીએ છીએ. તો આ ક્રિયાને આપણે પ્રજનન તરીકે ઓળખીએ છીએ. હવે ઉત્તેજનાને પ્રતિચાર. ઉત્તેજનાને પ્રતિચાર એટલે શું? તમે જુઓ આ પાંદડા નળીએ તો પાંદડા કેવા બીડાઈ જાય છે. આ લજામણીના છોડ છે અને એને જ્યારે આપણે અડીએ તો એ સંવેદના અનુભવે છે અને એના પાંદડા બીડાઈ જાય છે. આ જે સંવેદના અનુભવીને આપણે જે પ્રતિક્રિયા આપે છે એને ઉત્તેજનાને પ્રતિચાર તરીકે ઓળખીએ છીએ. આપણને કોઈ શાબાશી આપે તો આપણે ખુશ થઈ જઈએ છીએ. બીજા ચિત્રમાં જુઓ, કાંટો વાગ્યો છે તો આપણે કાંટો વાગ્યો હોય તો એકદમ દુઃખી થઈ જાય, ઓ માં એવું બોલાઈ જાય છે. તો આપણને કેટલીક વસ્તુ ગમે ન ગમે, હસવું રડવું, આપણને ગમો અણગમો જે કહીએ છીએ એને આપણે એવું કહી શકીએ કે ઉત્તેજનાને પ્રતિચાર આપે છે. વિદ્યાર્થી મિત્રો, તમે મને શાંતિથી સાંભળી અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.